જે સમાજમાં કામ કરવા છે તો છુપાવવાની જરૂર છે। પહેલાના રાજાઓ કેવો છૂપો વેશ લઈને નીકળતા હતા। સમાજમાં શું તકલીફ છે એ જાણવું હોય તો છૂપો વેશ લઈને જવાય। રાજા બનીને જાવ તો મિનિસ્ટર આવવાના તો એક ગામ ગંદવાડા દેખાય ખરા કે ગંદા ગામ છે કે ગટરો ઉભરાય છે। કારણ મિનિસ્ટર આવે છે એટલે બધું ચોખ્ખું થઈ જાય, પણ મિનિસ્ટર અડધી રાતે આંટો મારે ખબર પડે કે ગામની ગલીઓ કેવી છે અને ગામના રસ્તા કેવા છે। એ તો છુપાવેશમાં તપાસ કરે તો જ ખબર પડે કે દુનિયાની શી પરિસ્થિતિ છે। આજે ભગવાન પોતાના રૂપને છુપાવે છે। હીરાને કહેવું પડતું નથી હું હીરો છું, એ તો પારખનારો કોઈ મળી જાય તો એની કરોડોની કિંમત આંકી લે, નહીં તો પથ્થરો જ સમજી લે। ભગવાન કઈ બોલ્યા નહીં। નંદ બાબા ખુશ થઈ ગયા। બાબા જો મારો દીકરો ખુશ થઈ ગયો બરાબર ને બેટા, ભગવાનની માનતા કરી લે, તું બચી ગઈ। ભગવાન કે હું જ ભગવાન પણ બોલ્યા નહીં। નંદ બાબાને આનંદ થયો। સમય પર સમય વ્યતીત થયો। કંસે યોગ માયાને મારી છે। અદ્રશ્ય આકાશવાણી થઈ કે જ્યાં ગોકુળમાં તારા કાળનો જન્મ થઈ ચૂક્યો છે। પેલી પુતનાને ભગવાને મારી। સમય પર સમય વ્યતીત થતો ગયો છે। જન્મક્ષયોગે સમવેતયોષિતા વાદિત્ર ગીત દ્વિજ મંત્ર વાચકે ચકાર સુનોર અભિષેચનમ સતી। ગ્રહ લગન તિથિ વાર આવી એટલે યશોદાએ વિચાર્યું કે મારા દીકરાની બર્થડે સેલિબ્રેટ કરીએ છીએ। આ તો આપણે ઉજવીએ છીએ ને આ બધું તો, પણ આપણા કરતા યશોદા બહુ જુદી રીતે ઉજવી છે। સંસ્કૃતિ પ્રમાણે, સંસ્કાર પ્રમાણે યશોદા ઉજવી છે। આપણે બધા હાઈફાઈ પ્રમાણે અને થોડાક પાશ્ચાત્યના દૂષણો લઈ લઈને શીખવાનું પાશ્ચાત્યમાંથી ઘણું છે, પણ એ સારું શીખતા નથી અને નબળું આપણે બધા શીખી લાવીએ છીએ। યશોદાએ જન્મદિવસ કેવી રીતે ઉજવ્યો? ગામના બ્રાહ્મણોને બોલાવ્યા, મારા દીકરા ઉપર અભિષેક કરજો, ગોપી મંડળોને તમે ભજન કીર્તન કરજો। એટલે પુણ્યદાન કરીને યશોદાએ જન્મદિવસ ઉજવ્યો। ગામડાનો માં પોતાના દીકરાનો જન્મદિવસ કેવી રીતે ઉજવતી હતી? તો નવા કપડા પહેરાવે, નવડાવે, તિલક કરીને, દીવો કરાવીને પગે લગાડે। પણ ભાવના કઈ હતી? જે મંદિરમાં દીવા વગર અંધકાર હતો એમ મારા ઘરમાં પણ દીકરા વગર અંધકાર હતો। આ દીવો મંદિરને પ્રકાશ કરે છે, એમાં દીકરો પણ મારા ઘરને પ્રકાશ કરશે। હવે આ ત્રીજા સ્ટેપમાં આવી બર્થડે સેલિબ્રેટ, પાર્ટી પ્લોટ બુકિંગ કરાયો, કેટરર્સ સ્વરાજર બુકિંગ કરાયો, ઇન્વિટેશન કાર્ડો છપાયા, બજારમાંથી કેકો મંગાવી, મીણબત્તીઓ પ્રજ્વલિત કરી અને પ્રજ્વલિત કરીને પછી બાપા છોકરાને કે બેટા માર ફૂક, એટલે રોણો ધફ, અને આપણે પાછા તાલીઓના ગડગડાટ કરીએ। સંસ્કૃતિ દીપ પ્રજ્વલિત, તમે મીણબત્તી પ્રજ્વલાવો કે દીવો કરો એની સાથે કોઈ ટીકા નથી, પણ એ દીપક પ્રકાશને અનુરૂપ છે, પ્રસંગને અનુરૂપ દેવતા છે, એને બુઝાવાય નહીં, એને ઠાડો ન થવા દેવાય, એની જાતે ઠાડો થાય, એને બુઝાવાય નહીં, પણ આપણે બુજી નાખાવી, રોણો ધપ કરી નાખવા। દીકરો એ ઘરનો અજવાળું છે, આપણે જ આપણી હાથે એને બુઝાવવાનો પ્રયત્ન કરીએ છીએ, અને પછી એવો પ્રસંગ આવી જાય તો બાપ રડે છે ને, મારે તારા કંધા પર બેસીને જવાનું હતું અને તાજે મારે તને વિદાય કરવાનો, પણ તમે એને રોણું શીખવાડ્યું, ત્યારે એને અજવાળું કરવાનું શીખવાડ્યું હોત તો આપણા ઘરમાં અજવાળું રહ્યા કરે। અને તેથી હજુ સમાજને વાળવાની જરૂર છે। જ્યાં જ્યાં આવા પ્રસંગો કરો છો સારું છે, પણ આનંદ કરો, મીણબત્તી પ્રજ્વલિત કરીને આનંદ કરો। એક બાજુ મીણબત્તીને મૂકી દો, એ પ્રકાશ પણ ચાલુ રહે અને તમારી સેલિબ્રેટ પણ થઈ શકાય। કૃષ્ણાશ્રી આશ્રમે 27 વર્ષે એક સમાજને નવો વિચાર આપ્યો છે કે આજીવન સેવામાં એની બર્થડે સેવા નિમિત્તે લખાવે, એની સ્વજનની સ્મૃતિ નિમિત્તે લખાવે, વૃદ્ધાશ્રમને ભોજન, બાળકોને ભોજન, ગાયોને લીલા ઘાસની સેવા, દાણખાંડની સેવા, અને એ પ્રતિવર્ષ એના આશીર્વાદના, એના બર્થડે નિમિત્તે, સ્વજન નિમિત્તે, એની મેરેજ એનિવર્સરી નિમિત્તે, એના કોઈ બી ફંક્શન નિમિત્તે, અને એની આશ્રમને પત્રો અત્યાર સુધી 27 વર્ષ પહેલા જેને આપ્યા છે એને પણ જો પત્રો મળે છે, અને એના સંતાનોની જિજ્ઞાસાઓ જાગે છે, અને ઘણા મારી પર ફોનો આવે, રૂબરૂ મુલાકાતે પણ આવે છે કે શાસ્ત્રીજી ઘણા વર્ષોથી તમારો પત્ર આવે છે અને તેથી અમારી તમારા આશ્રમની મુલાકાત લેવી છે। પૂજ્યપાદ સંતરામ મંદિરના મહંત શ્રી રામદાસજી મહારાજ તો વારે મને એમ કહે છે કે ઉમેશ તારે તે પત્ર વ્યવહાર કોણ કરે છે કે અમારી બધી જ મહારાજની તિથિઓ પ્રમાણે પત્રો આવી જાય છે, તો કદાચ તમે ભૂલી જાઓ છો, પણ સંસ્થા તમને યાદ કરીને એ દિવસે ગાયોની સેવા થાય, વૃદ્ધાશ્રમ છે। હવે સમય બદલાયો એટલે વોટ્સઅપ ઉપર મૂકી દઈએ, ફેસબુક ઉપર પણ આખું બેનર બનાવીને મૂકીએ છીએ। કદાચ કારણ વિદેશમાં અત્યારે અમેરિકા ટપાલો જતી નથી એટલે પાછી આવે છે, આ રિબેટ ને બધું ચાલુ થયું છે।
સંસ્થા અવિરત રૂપે સમાજને યાદ કરાવે એનો બેનિફિટ એ મળતો જાય છે કે જે પિતાઓએ પોતાના દીકરાઓની બર્થડે કરી છે એ દીકરાઓને પણ એક નવો વિચાર આવે છે મારા દીકરાઓની પણ આવી રીતે મેં બર્થડે કરી હતો. અને હવે તો નવો ક્રેઝ એ આજુબાજુના ગામડાઓ અને વિદ્યાનગર નડિયાદથી બધા જ આશ્રમમાં સેલિબ્રેટ કરવા આવે છે. વૃદ્ધોની સાથે બર્થડે ઉજવે છે, બાળકોની સ્કૂલના બાળકોની સાથે બર્થડે ઉજવે છે, ગાયોને ઘાસ ખવડાવીને બર્થડે ઉજવે છે. આ એક નવો વિચાર આજના યુવાનો આવે છે કે 12,000 રૂપિયા હોટલમાં ખર્ચીએ એના કરતાં આવી રીતે સેવાની આનંદની અનુભૂતિ કરીએ તો કૃષ્ણાશ્રય આશ્રમ અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ જે કરી રહેલું છે